દેશમુખ ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર વિગતવાર। આણંદ જિલ્લાના ખંભાત શહેર પ્રાંત કલેક્ટર કચેરી ખાતે કલ હમારા યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત તેમજ અખિલ ભારતીય યુવા કોળી સમાજ સંગઠન અને યુવા કોળી એકતા સંગઠન ગુજરાત દ્વારા થોડા દિવસો અગાઉ આણંદ ડીએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધરતીબેન પ્રદ્યુમન ગોહિલ ઉંમર વર્ષ 15 નાએ કસ્તુરબા કન્યા છાત્રાલય હોસ્ટેલ ખાતે ગળે ફાંસો ખાતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચવા પામેલ। જ્યારે ગુજરાત કોળી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને એસઆઈટીની રચના કરવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે ધરતીબેને પોતાના રૂમમાં લોકર હેન્ડલ સાથે ગળે ચુંદડી બાંધી અને ફાંસો ખાધેલ છે। તે વાત અમોને પણ ગળે ઉતરતી નથી અને સત્ય પણ જણાતી નથી। પરિવારે વધુમાં જણાવ્યું હતું કે છાત્રાલયના સંચાલકોએ જાતે પોલીસ ફરિયાદ આપેલ છે, જ્યારે ફરિયાદ તો અમો પરિવાર કે સમાજ દ્વારા આપવાની હોય છે। આવી અનેક ઘટનાઓને લઈ આક્ષેપ પરિવાર અને સમાજ દ્વારા હાલ થઈ રહ્યો છે, જેને લઈ ખંભાત પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું કે આવનાર સમયની અંદર એસઆઈટીની રચના કરી યોગ્ય ન્યાય તપાસ થાય, નહીતર કોળી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન થશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અહેવાલ કમલેશ રાઠોડ, ખંભાત, આણંદ। ખંભાત પ્રાંત અધિકારીશ્રીને કયા કારણોસર આવેદનપત્ર આપ્યું છે? આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે ડીએન સ્કૂલમાં ભણતી, ત્યાં હોસ્ટેલમાં ભણતી અમારી દીકરી ધરતીબેન ફતેપુરા ગામની છે। હવે ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાંનું તંત્ર એવું જણાવે છે કે ધરતીબેને આત્મહત્યા કરી છે, પણ ધરતીબેનના ફોટા વિડીયો જોતાં એમ કંઈ જણાતું નથી કે બેને આત્મહત્યા કરી હોય। આપણે આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે બેન ધરતીને સાચા અર્થમાં ન્યાય મળે, એસઆઈટીની રચના થાય। જ્યાં સુધી ધરતીબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અને અમારો સમાજ જો ઉગ્ર આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરીશું, રોડ રસ્તા બ્લોક કરવાનું થશે તો રોડ રસ્તા પણ બ્લોક કરીશું। આના પહેલાં 2024માં આરતીબેન નામની દીકરી એ પણ અમારી હતી, અને હું તો એમ કહું છું કે આજે અમારા સમાજની દીકરી નહીં પણ 18 વર્ણમાં સર્વે સમાજમાંથી દરેક દીકરીને તકલીફ પડશે। જ્યારે કોઈ પણના ઘરમાં સાહેબ જ્યારે કાંટો વાગ્યો હોય ને એને એની પીડાની ખબર પડે, એને એની વેદના સમજાય। જેની દીકરી ઘરમાંથી જઈ છે ને એને એની વેદના સમજાય કે શું છે। ખાલી એક દીકરીના બાપ બની અને રાત્રે ખાલી 2 મિનિટ તમે વિચારજો કે દીકરી પોતાની દીકરીનું આવું થાય તો આપણા ઉપર શું વીતે છે, બરાબર? એટલે આના માટે મેં આવેદનપત્ર આપ્યા હતા અને સાહેબશ્રીને આપણે નમ્ર અરજ કરી છે કે એસઆઈટીની રચના થાય અને સાચા અર્થમાં ધરતીબેન અને આરતીબેનને ન્યાય મળે।